નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે. આપણે આજે આ વિડીયોમાં ફેકલ્ટી ઓફ કોમર્સના એડમિશન અંતર્ગત અલગ અલગ મુદ્દાઓ પર વાતચીત કરીશું. આપણે ફેકલ્ટી ઓફ કોમર્સમાં કયા કયા પ્રોગ્રામ આવેલા છે, દરેક પ્રોગ્રામમાં કેટલી ઇન્ટેક મતલબ સીટ છે, એના એલિજિબિલિટી ક્રાઇટેરિયા, એન્ટ્રન્સ ટેસ્ટ જે આપણે બીકોમ અને બીબીએ લેવલ પર આ વર્ષે લેવાનો છે એના કોન્ટેક્સમાં વાતચીત કરીશું, ફી સ્ટ્રક્ચર અને જીકાસમાં એડમિશન પ્રોસેસ. તો આ મુદ્દાઓ પર આપણે વન બાય વન ડિસ્કશન કરીશું આજે. સૌ પ્રથમ તો લિસ્ટ ઓફ પ્રોગ્રામ્સ. તો મિત્રો, ફેકલ્ટી ઓફ કોમર્સ પર આપણે બે પ્રકારના પ્રોગ્રામ ચાલે છે, અંડર ગ્રેજ્યુએટ લેવલ પર એઝ વેલ એઝ પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલ પર. યુજીની વાત કરીએ એટલે કે ધોરણ 12 પછી તો આપણે ફેકલ્ટી ઓફ કોમર્સમાં 3 પ્રકારના પ્રોગ્રામ વિદ્યાર્થી મિત્રો કરી શકે છે. બેચલર ઓફ કોમર્સ એટલે આપણે જે બીકોમ કહીએ એ બીકોમ, એને હવે બીકોમ ઓનર્સ કહેવામાં આવે છે. બીબીએ બેચલર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન્સ, અને એક નવું બીકોમ આ વર્ષે સ્ટાર્ટ થયું છે જેનું નામ છે બેચલર ઓફ કોમર્સ ઇન બિઝનેસ ઓપરેશન્સ. આ એમ્પ્લોયેબિલિટી પોઈન્ટ ઓફ વ્યૂથી એક નવું બીકોમ સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. માસ્ટર્સ લેવલ પર વાત કરીએ કે જે વિદ્યાર્થીઓ બીકોમ પૂર્ણ કરી ચૂક્યા છે એ લોકો માટે પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલ પર 5 પ્રકારના એમકોમ મેજર જે છે આપણે ચાલે છે ફેકલ્ટી ઓફ કોમર્સમાં. એ છે એમકોમ ઇન અકાઉન્ટિંગ, એમકોમ ઇન બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ, એમકોમ ઇન કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ, એમકોમ ઇન બિઝનેસ ઇકોનોમિક્સ અને એમકોમ ઇન કોઓપરેટિવ મેનેજમેન્ટ એન્ડ રૂરલ સ્ટડીઝ. તો આ એમકોમ વિથ સ્પેશિયલાઇઝેશન્સ કહેવાય કે જે તે પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટમાં સ્પેશિયલાઇઝેશન સાથે વિદ્યાર્થીઓ એમકોમ કરશે અને જે ડિગ્રી મળશે એ સ્પેશિયલાઇઝેશન સાથેની એક પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટની એ લોકોને મળે છે. એના પછી એ પ્રોગ્રામ છે એમકોમ ઇન જનરલ લેવલ પ્રોગ્રામ જીએલપી. આમાં કોઈ સ્પેસિફિક ડિપાર્ટમેન્ટલ લેવલ પરનું સ્પેશિયલાઇઝેશન નથી હોતું, બટ એમકોમ જીએલપી જનરલ લેવલ પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. અને પીજી લેવલ પર આ વર્ષે આપણે ફેકલ્ટી ઓફ કોમર્સ નવો પ્રોગ્રામ લઈને આવી રહી છે, એ છે માસ્ટર ઓફ કોમર્સ ઇન ગ્લોબલ બિઝનેસ એન્ડ સપ્લાય ચેઇન ઓપરેશન્સ. અગેન એમ્પ્લોયેબિલિટી પોઈન્ટ ઓફ વ્યૂથી આ પર્ટિક્યુલર નવો પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો છે કે જે બાકીની યુનિવર્સિટીઝ પ્રાઇવેટ યુનિવર્સિટીઝમાં ચાલે છે, પણ સરકારી યુનિવર્સિટીઝમાં પહેલી વખત આ વર્ષથી સ્ટાર્ટ થશે. પછી વાત કરીએ તો ડિપ્લોમાની, એ અગેન જે વિદ્યાર્થીઓએ બીબીએ યા બીકોમ પૂર્ણ કર્યું છે અને આગળ 1 વર્ષનો કોર્સ કરવા માંગે છે તો એ લોકો મોર્નિંગમાં એઝ વેલ એઝ ઇવનિંગમાં અલગ અલગ ડિપ્લોમા પ્રોગ્રામ્સ કરી શકે છે. એના પછી વાત કરીએ તો આપણે સીટ ઇન્ટેક. તો ફેકલ્ટી ઓફ કોમર્સમાં જે અંડર ગ્રેજ્યુએટ લેવલના પ્રોગ્રામ છે, જે રીતે આપણે વાત કરી બીકોમ, તો બીકોમમાં આપણે ટોટલ 6460 સીટ છે. એમાં મેઇન બિલ્ડિંગ પર 1950, ગર્લ્સ પર 1170, યુનિટ બિલ્ડિંગ પર 1820, પાદરા કોલેજ ખાતે 1520, આમ થઈને ટોટલ 6460. બીબીએ જે આપણું છે એમાં 200ની ઇન્ટેક છે અને જે નવું આપણું બીકોમ સ્ટાર્ટ થશે એમાં 300 સીટો છે. પછી વાત કરીએ તો એમકોમની. તો એમકોમ જેમ મેં તમને કીધું કે ભાઈ 5 આપણા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. તો અકાઉન્ટિંગમાં 400, બેન્કિંગમાં 200, મેનેજમેન્ટમાં 200, ઇકોનોમિક્સમાં 200, સીપીઆર કોઓપરેટિવ એન્ડ રૂરલ સ્ટડીઝમાં 100, જનરલ લેવલ પ્રોગ્રામમાં 100, અને જે નવું એમકોમ આ વર્ષે સ્ટાર્ટ થશે ગ્લોબલ બિઝનેસ એન્ડ સપ્લાય ચેઇન ઓપરેશન્સમાં 80 સીટો છે. ડિપ્લોમાની વાત કરીએ તો મોર્નિંગમાં જે ડિપ્લોમા છે એમાં અકાઉન્ટિંગમાં 100 સીટો છે, બાકીના બધા ડિપાર્ટમેન્ટમાં 80. ઇવનિંગની વાત કરીએ તો મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના જે ડિપ્લોમાસ છે એમાં 50 અને અકાઉન્ટિંગમાં 80 સીટો છે. મહત્વની બાબત બેટા, મિત્રો ધ્યાન રાખજો, એલિજિબિલિટી ક્રાઇટેરિયાસ. તો એલિજિબિલિટીમાં સૌથી પહેલા આપણે વાત કરીશું બીકોમ લેવલની. તો કયા વિદ્યાર્થીઓ બીકોમ ઓનર્સ માટે એપ્લાય કરી શકશે? તો જે વિદ્યાર્થી મિત્રોએ પોતાનું HSC 2024 અને એના પછીના વર્ષમાં એટલે કે 25 અને 26માં જે પાસ કરેલું હશે એ વિદ્યાર્થી મિત્રો, એટલે મેક્સિમમ 2 વર્ષનો ગેપ આપણે આ વર્ષે અલાઉ કર્યો છે, અને મિનિમમ 45% માર્ક્સ, એટલે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 45%, એસસી અને એસટી વિદ્યાર્થીઓ માટે 40% મિનિમમ રિક્વાયરમેન્ટ હશે. એના પછીની મિનિમમ રિક્વાયરમેન્ટ છે ઇંગ્લિશ એઝ અ વન ઓફ ધ સબ્જેક્ટ એટ HSC લેવલ. એ તમે તો શું થયું અલ્ટિમેટલી કે જે વિદ્યાર્થી મિત્રો 2024 અને એના પછીના વર્ષે HSC 45 અને 45% કરતા વધારે પર્સન્ટેજથી અને ઇંગ્લિશ
એઝ અ વન ઓફ ધ સબ્જેક્ટ સાથે પાસ થયેલા છે એ બધા વિદ્યાર્થી મિત્રો બીકોમમાં એપ્લાય કરવા માટે એલિજિબલ છે. આપણું બીકોમનું જે એડમિશન જે થશે એ પ્યોરલી મેરિટ બેઝ હોય છે. મેરિટ કેવી રીતે ક્રિએટ થાય છે એ આપણે અપકમિંગ સ્લાઇડ્સમાં સમજીશું. સેમ રીતે BBA ની વાત કરીએ તો BBAમાં પણ ડિફરન્સ શું છે, ખાલી 50% એગ્રીગેટ ઇન્સ્ટેડ ઓફ 45%. તો BBAમાં પણ જે વિદ્યાર્થીઓ HSC 2024 અને એના પછીના વર્ષમાં પાસ કરેલું હોય, 50% એગ્રીગેટ માર્ક્સ હોય અને ઇંગ્લિશ એઝ અ વન ઓફ ધ સબ્જેક્ટ હોય, એ બધા વિદ્યાર્થી મિત્રો BBAમાં એપ્લાય કરવા માટે એલિજિબલ ગણાશે. અગેન BBAમાં પણ આપણે પ્યોરલી મેરિટ બેઝ એડમિશન પ્રોસેસ કરીએ છીએ. MCOM ની વાત કરું તો MCOM પર 2 ડિપાર્ટમેન્ટ, અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ અને બેન્કિંગ ડિપાર્ટમેન્ટ, આ 2 ડિપાર્ટમેન્ટમાં 55% અને એનાથી કરતા વધારે હોય એ વિદ્યાર્થી મિત્રો એપ્લાય કરી શકે છે, જ્યારે બાકીના ડિપાર્ટમેન્ટમાં 50% છે. તો 50% અને 50% કરતા વધારે જેમાં માર્ક્સ હોય, પર્સન્ટેજ હોય, એ બીકોમ વાળા વિદ્યાર્થીઓ, BBA વાળા વિદ્યાર્થીઓ MCOM લેવલ પર બાકીના ડિપાર્ટમેન્ટમાં એપ્લાય કરી શકે છે. જે આપણું નવો પ્રોગ્રામ છે, જે આ ગ્લોબલ બિઝનેસ એન્ડ સપ્લાય ચેઇન ઓપરેશન્સ MCOMમાં જે આ વર્ષે સ્ટાર્ટ થશે એમાં પણ સેમ 50% મિનિમમ રિક્વાયરમેન્ટ હશે ફોર ઓપન AWS અને SCBC. SC/ST માટે 5% રિલેક્સેશન હોય છે. અગેન સેમ રીતે ડિપ્લોમા પ્રોગ્રામ્સ, તો મોર્નિંગ ડિપ્લોમામાં 45% અને 40%, ઇવનિંગમાં 40% અને એની પાસ કેન્ડિડેટ. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ જે દરેક વિદ્યાર્થી મિત્રો જાણવા માંગે છે એ છે એન્ટ્રન્સ ટેસ્ટ. તો આ વર્ષથી ઇવન આપણા બીકોમ લેવલ પર પણ આપણે એન્ટ્રન્સ ટેસ્ટ બેઝ એડમિશન પ્રોસેસ આપણે કરવાના છે. BBA લેવલ પર તો હતી જ, પણ હવેથી આ વર્ષથી ઇવન બીકોમ લેવલ પર પણ આપણે એન્ટ્રન્સ ટેસ્ટ લઈશું. તો આપણે જાણીએ ડિટેલમાં કે એન્ટ્રન્સ ટેસ્ટ શું છે, એના સિલેબસ શું હશે, મેરિટ લિસ્ટ કેવી રીતે બનાવવામાં આવશે. તો આ મહત્વની બાબતો આપણે અહીંયા આગળ ડિસ્કસ કરીએ વન બાય વન. તો જેમ મેં તમને કીધું, તો આ વર્ષે ઇવન બીકોમમાં પણ એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે. તો એન્ટ્રન્સ ટેસ્ટમાં કેટલા ક્વેશ્ચન હશે? તો એન્ટ્રન્સ ટેસ્ટની અંદર 100 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ હશે. કેટલો સમય મર્યાદા છે? તો કે 100 મિનિટ. એટલે એક ક્વેશ્ચન માટે આપણી પાસે 1 મિનિટ હશે અને દરેક ક્વેશ્ચનનું વેટેજ કેટલું? તો કે 1 માર્ક્સનું. એટલે 100 ક્વેશ્ચન 100 મિનિટ, 1 માર્ક્સનો 1 ક્વેશ્ચન. સિલેબસ, તો આ જે પર્ટિક્યુલર ક્વેશ્ચન જે હશે એ કયા પોઈન્ટ ઓફ વ્યૂથી હશે? તો એની અંદર સિલેબસ જે છે આપણો 11મા 12મા ધોરણના પોઈન્ટ ઓફ વ્યૂથી જ રાખવામાં આવેલો છે. મેથેમેટિક્સ ઇવન 10મા ધોરણ ઉપર કન્સિડર કર્યું છે. તો બેઝિક ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોફિશન્સી, બેઝિક બિઝનેસ મેથેમેટિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ, બેઝિક અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ, બેઝિક બિઝનેસ ઇકોનોમિક્સ, બેઝિક બિઝનેસ સ્ટડીઝ, જીકે અને લોજિકલ રીઝનિંગ. તો આ બધા મેજર એરિયાઝ છે જેમાંથી આપણે અલગ અલગ ક્વેશ્ચન્સ ક્રિએટ કર્યા છે અને એમાંથી આપણે એક્ઝામ લેવાના છીએ. વિદ્યાર્થી મિત્રોના બેનિફિટ માટે આપણી જે આ એન્ટ્રન્સ ટેસ્ટ થશે એ બેઉ ઇંગ્લિશમાં એઝ વેલ એઝ ગુજરાતીમાં બેઉ લેંગ્વેજમાં આ ટેસ્ટ લેવામાં આવશે. એટલે કોઈ ગુજરાતી મીડિયમનો જે વિદ્યાર્થી મિત્ર છે એમને ગભરાવાની જરૂરત છે નહીં. અને આ જે એન્ટ્રન્સ ટેસ્ટ થશે એ ઓનલાઈન થશે. એટલે કોમ્પ્યુટર પર, મોબાઈલ પર વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચનના આન્સર આપી શકશે. તો આપની સ્ક્રીન ઉપર ગુજરાતી અને અંગ્રેજી એમ બંને લેંગ્વેજમાં ક્વેશ્ચન આવશે, એના જવાબ આવશે અને તમારે એમાંથી સિલેક્ટ કરીને નેક્સ્ટ ઓપ્શન આપવાનું આવશે. તો 100 ક્વેશ્ચન 100 મિનિટ. બીજું એનાથી એક સ્ટેપ આગળ, વિદ્યાર્થીઓ મિત્રોને ક્વેશ્ચન કેવા હશે, કેવી રીતે તૈયારી કરવી, કયા પ્રકારના ક્વેશ્ચન્સ પર્ટિક્યુલર અલગ અલગ ટોપિક પોઈન્ટ ઓફ વ્યૂથી હશે, તો એની જાણકારી માટે પણ ફેકલ્ટી ઓફ કોમર્સે 550 ક્વેશ્ચનની ક્વેશ્ચન બેંક બનાવી છે અને યુનિવર્સિટી વેબસાઇટ ઉપર એ મૂકેલી છે. ઇવન આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ છે, ત્યાંથી પણ તમે એ ક્વેશ્ચન બેંક ડાઉનલોડ કરી શકો છો અને ક્વેશ્ચન બેંકમાં જે ક્વેશ્ચન્સ છે એ જ પ્રકારના ક્વેશ્ચન એક્ઝામની અંદર આવશે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી શકે. એ પોઈન્ટ ઓફ વ્યૂથી ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન સરે આ વસ્તુનું ધ્યાન રાખી અને ઇવન એક ક્વેશ્ચન બેંક બનાવી છે અને વેબસાઇટ પર મૂકી છે. તો દરેક વિદ્યાર્થીઓએ ગભરાવાની જરૂરત નથી. આ જે ટેસ્ટ છે તમારા બેનિફિટ માટે છે. અને બીજું મહત્વનું લાસ્ટ કે ભાઈ આ એક્ઝામની અંદર કોઈ નેગેટિવ માર્કિંગ હશે નહીં. તો
એન્ટ્રન્સ ટેસ્ટ તમે જે આપશો એનું વેટેજ ખાલી ને ખાલી 25% છે. 75% વેટેજ તો તમારા 12મા ધોરણનું જે રિઝલ્ટ છે એનું છે. તો મેરિટ લિસ્ટ કેવી રીતે બનાવવામાં આવશે? તો કે ભાઈ 25% તમારું એન્ટ્રન્સ ટેસ્ટનું વેટેજ, 75% તમારા 12મા ધોરણના રિઝલ્ટનું વેટેજ. તો બંને મિક્સ કરીને તમારું મેરિટ પ્રિપેર કરવામાં આવશે. નેક્સ્ટ વાત કરીએ આપણે બીબીએની. તો બીબીએમાં પણ અગેન મેરિટ બેઝ એડમિશન પ્રોસેસ છે આપણે ત્યાં આગળ. તો ત્યાં આગળ જે મેરિટ બનશે એ કેવી રીતે બનશે? તો આપણે એન્ટ્રન્સ ટેસ્ટ જે બીબીએનો છે એ થોડોક અલગ છે બીકોમ કરતા. અહીંયા આગળ 2 ફેઝમાં આપણે પ્રોસેસ થાય છે અને એ બનશે પ્યોરલી એન્ટ્રન્સ ટેસ્ટના જે માર્ક્સ છે એના બેઝિસ પર બિલ્ડઅપ કરવામાં આવે છે. તો અહીંયા આગળ બીબીએમાં જે એન્ટ્રન્સ ટેસ્ટ છે 2 ભાગમાં હશે. પહેલો ભાગ હોય છે રિટન ટેસ્ટ, કે જ્યાં આગળ 100 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સનું પેપર હોય છે, ઓફલાઈન હોય છે અને 2 કલાકનું હશે. એમાં પણ કયા કયા એરિયા હશે કે જેમાંથી આ ક્વેશ્ચન પૂછવામાં આવે છે? તો કે ભાઈ ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોફિશન્સી, ડેટા ઇન્ટરપ્રિટેશન્સ, એનાલિટિકલ રીઝનિંગ, ક્વોન્ટિટેટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને જનરલ અવેરનેસ. તો આ મુદ્દાઓના આ પોઈન્ટ ઓફ વ્યૂથી આ ક્વેશ્ચન્સ જે હશે એ આ પર્ટિક્યુલર એરિયાઝમાંથી હશે. તો 100 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, 1 માર્ક્સનો 1 ક્વેશ્ચન અને 2 કલાક સમય મર્યાદા સાથે એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. અને જે વિદ્યાર્થી મિત્રો આ એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરે છે એ નેક્સ્ટ ફેઝમાં જશે. નેક્સ્ટ ફેઝમાં શું હશે? તો અગેન જે વિદ્યાર્થી રિટન ટેસ્ટ ક્લિયર કરી એ લોકોને બોલાવવામાં આવશે. શેના માટે? તો કે ભાઈ ક્રિએટિવ રાઇટિંગ, જીડી અને પીઆઈ. આ નેક્સ્ટ ફેઝ હશે કે જ્યાં એના બેઝિસ પર તમારું શું છે મેરિટ પ્રિપેર કરવામાં આવશે. તો જે વિદ્યાર્થી મિત્રો રિટન ટેસ્ટ પાસ કરશે એને સેકન્ડ ફેઝ ઓફ એન્ટ્રન્સ ટેસ્ટમાં બોલાવવામાં આવે છે. ત્યાં આગળ અલગ અલગ અગેન 3 સ્ટેપ્સ હશે, 3 પાર્ટ હશે: ક્રિએટિવ રાઇટિંગ, ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટરવ્યુ. તો આ બધા જે કોમ્પોનન્ટ્સ થયા એ બધા કોમ્પોનન્ટ્સના જે માર્ક્સ થયા એ ભેગા કરશે અને એમાંથી તમારું મેરિટ લિસ્ટ પ્રિપેર કરવામાં આવે છે. ક્લિયર? તો આ હતું બીબીએ અને બીકોમ ના એન્ટ્રન્સ ટેસ્ટનું સ્ટ્રક્ચર કે જેના બેઝિસ પર આપણું મેરિટ લિસ્ટ પ્રિપેર કરવામાં આવે છે એટ ફેકલ્ટી ઓફ કોમર્સ. પછી વાત કરીએ નેક્સ્ટ તો ફી સ્ટ્રક્ચરની. તો આ અલગ અલગ ફીસ છે જે ફેકલ્ટી ઓફ કોમર્સમાં અલગ અલગ પ્રોગ્રામ માટે ડિટરમાઇન કરવામાં આવેલી છે. અગેન યુનિવર્સિટી ડિટરમાઇન કરતી હોય છે તો ફી માઇટ બી ચેન્જ. તો લાસ્ટ ડિસિઝન યુનિવર્સિટીને રહેતી હોય છે. લાસ્ટ મુદ્દો આપનો આજના વિડીયોનો જીકાસ એડમિશન પ્રોસેસ. તો મેં 2 અલગ અલગ વિડીયો બનાવ્યા છે. તો જીકાસમાં રજિસ્ટ્રેશન જે પ્રોસેસ હોય છે તો સૌથી પહેલા શું કરવાનું હોય છે વિદ્યાર્થી મિત્રોએ? તો કે ભાઈ જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. તો જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશનના 2 તબક્કા હોય છે. એક ક્વિક રજિસ્ટ્રેશન અને ક્વિક રજિસ્ટ્રેશનના અંતે તમારા ફોન અને મોબાઈલ પર યુઝર આઈડી અને પાસવર્ડ આવે છે. એ યુઝર આઈડી અને પાસવર્ડના માધ્યમથી તમારે જીકાસ પોર્ટલ પર ફોર્મ ફિલિંગ એ ડિટેલમાં પણ મેં વિડીયો બનાવ્યો છે. ત્યાંથી આપણે ફોર્મ ફિલિંગ કેવી રીતે કરવું એ જાણી શકીશું. તો ફોર્મ ફિલિંગ કરી એમાં ચોઇસ પ્રેફરન્સીસ આપણે કોલેજની પ્રેફરન્સીસ આપવાની હોય છે. તો એના માધ્યમથી જીકાસ પોર્ટલના માધ્યમથી આખી એડમિશન પ્રોસેસ આપણે કેરી આઉટ કરવાની હોય છે. જે યુનિવર્સિટીઝ એન્ટ્રન્સ ટેસ્ટ લેતી હોય તો એ એન્ટ્રન્સ ટેસ્ટની ફીસ અને એન્ટ્રન્સ ટેસ્ટની જે માહિતી છે એ કન્સર્ન યુનિવર્સિટીઝ પોતાની વેબસાઇટ ઉપર રાખતી હોય છે. તો સેમ રીતે આપણી એમએસ યુનિવર્સિટીની પણ જે પર્ટિક્યુલર પ્રોગ્રામ્સમાં એન્ટ્રન્સ ટેસ્ટ થશે એની દરેક માહિતી આપણી યુનિવર્સિટી લેવલ પર હશે. તો એ એન્ટ્રન્સ ટેસ્ટ માટેની જે પ્રોસેસનું રજિસ્ટ્રેશન હશે એ આપણી એમએસ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર કરવાનું રહેશે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ જે પર્ટિક્યુલર પ્રોગ્રામ્સમાં એન્ટ્રન્સ ટેસ્ટ થતી હોય તો એ કેસમાં એ લોકોએ 2 જગ્યાએ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. એક જીકાસ પોર્ટલ પર અને 2 જે કન્સર્ન યુનિવર્સિટીઝ છે એની પોતાની વેબસાઇટ ઉપર. તો આ પર્ટિક્યુલર પ્રોસેસ એ લોકોએ ધ્યાન રાખીને ફોલો કરવાની રહેશે. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર એન્ડ બેસ્ટ વિશિસ ફોર ધ અપકમિંગ એન્ટ્રન્સ ટેસ્ટ. થેન્ક યુ.